આજે તો સ્કૂલના છોકરા સ્કૂલમાં ભણવા જવાના બદલે મારા ઘરે કેમ આવ્યા? ચલો આખી વાત સમજાવું, વિડીયો બની જો. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા બપોરના 12 વાગે મને લાગી હતી ભૂખ, એટલે સીધું હું આવી ગયો રસોડામાં. હવે આજે ઘરે કોઈ ન હોવાના કારણે આજે મારે જમવાનું બનાવવું પડશે. એટલે સૌથી પહેલા પાપડ તરવાના બદલે મસ્ત મજાના તવીમાં શેકી નાખ્યા. સોરી, જમવાનું પહેલેથી બનેલું જ હતું, મારે ખાલી પાપડ જ શેકવાના હતા. પેટનો ખાડો પડીને મને મીઠું ખાવાનું મન થયું, એટલે સીધું હું આવી ગયો ફ્રીજ મેળે. આ ફ્રીજમાંથી મને મળ્યું બાસ્કેટબોલ, એટલે લઈને પલાઠી વાળીને એનું મર્ડર કરી નાખ્યું. હવે બાસ્કેટબોલનું રિયલ નામ છે, જેને બી ખબર હોય ફટાફટ કમેન્ટ કરો. જે હોય પણ ખાવામાં મીઠું અને જોરદાર હતું. આ બાસ્કેટબોલ ખાઈને ઘરની નીચે આવ્યો તો છોકરા બધી રાડો પાડતા હતા. અરે હું વિચાર કરવા માંડ્યો કે ભણવા જવાના બદલે આ લોકો બધા શું કરતા. પછી ખબર પડી કે આ લોકો ભણીને આવ્યા છે, એટલે બધા રામ રામ કરીને સબાસી આપી. બઢિયારે મુલાકાત કરીને થોડું હસી મજાક કરીને આ ભાઈ તો નાસવા માંડ્યો. અને ત્યારબાદ રાતે બધા મિત્રો ભેગા થઈ ગયા ને પછી ઠંડીમાં ઠંડી પેપસ્યુ ખાધી. ઠંડી પેપસ્યુ કરે છે કારા સ્વેતર વાળો ભાઈ, તો એના માટે કમેન્ટ બોક્સમાં લાલ દિલ મોકલી દેજો.